વેલકમ બેક ભાઈઓ, કેમ છે બધાને? આજના આવડા આ વિડીયોમાં તમારા બધાની ફરમાઈશ આપણે પૂરી કરવાની છે. તમારા બધાને ઘણાઈને એવું કહેવાનું હતું કે ભાઈ તમે કે અમારી ગાડીનો રિવ્યૂ વિડીયો બનાવો, વોક અરાઉન્ડ રિવ્યૂ બનાવો, કે તમે ગાડી કેવી છે, શું શું મોડિફિકેશન કરેલી છે. ઘણા બધાની કોમેન્ટ હતી. એક મેં કોમ્યુનિટી પોસ્ટ નાખી હતી, એમાં બધાનું એવું કહેવું હતું કે ભાઈ નહીં તમે વિડીયો બનાવો. તો ભાઈ ચાલો, આ આપણી ગાડી છે અને રિવ્યૂ વિડીયો ચાલુ કરીએ. આપણે પહેલાં તમને મોડલની વાત કરી દઉં તો મોડલ છે આપણું 2021, 6 મહિનો જૂન, અને પ્યોર પેટ્રોલ છે, બરાબર. અને VXI છે એ તમને કહી દઉં. આમાં બહારથી જે કાંઈ લોડિંગ કરેલી છે એ હવે આપણે જોઈએ. સૌથી પહેલાં તમને દેખાતું હોય છે તો લાઇટમાં આપણે LED નાખેલી છે મેક્સ લિટની, બરોબર, 200 વોટની નાખેલી છે. આ બાજુ જોવો તો તમ તારે આપણે આ ગ્રીલ છે એ યુનિવર્સલ ગ્રીલ નાખેલી છે. એની અંદર આવડી આ ઓરેન્જ કલરની લાઇટ ફિટ કરેલી છે. ને અંદર રૂટ્સના હોરન તમને જો દેખાતા હોય તો રૂટ્સના હોરન નાખેલા છે, બરોબર. હવે એકની બધી વસ્તુની હું તમને પ્રાઇસિંગ કહી દઉં. જો આ મેક્સ લિંકની 200 વોટની LED નાખેલી છે, આની પ્રાઇસ છે 9000 રૂપિયા. આ ગ્રીલ મેં બહારથી નખાવી હતી યુનિવર્સલ, એ રાજકોટથી નખાવી હતી, એની પ્રાઇસ છે 3000 રૂપિયા. પછી આ ઓલી યલો પટ્ટી દેખાય છે ને તમને, આ યલો લાઇટ, એની પ્રાઇસ 1600 રૂપિયા છે. પછી આ હોરન નાખ્યા હતા એની કાંક 2601 રૂપિયા છે. પછી આ હમણાં જ મેં નવા પ્રોજેક્ટર નાખ્યા છે, બરાબર, હમણાં જ નવા નાખ્યા છે પ્રોજેક્ટર. એ કાંક IPHના છે, બસ. એ 300 વોટના થ્રો સાથે છે પ્રોજેક્ટર. એની પ્રાઇસ કાંક 14000 રૂપિયા છે, બરાબર. ઉપર એરોપ્લેન વાઇપર નાખેલા છે. આ તો હાવ સસ્તા, કાંક 500-600 રૂપિયા નહીં. હા, હું રાજકોટમાંથી લાવ્યો તો આની પ્રાઇસ છે કાંક 1100 રૂપિયા જેવી છે. એરોપ્લેન વાઇપર કાંક 3Mના છે, એટલે કંપનીના છે, એટલે મોંઘા. નહીં તો પહેલાં મારી પાસે હતા એ હાવ સસ્તા હતા, પણ એ વધારે કસાઈ ગયા હતા. પછી તમે આ બાજુ જોવો તો આમાં મેગવિલ નાખેલા છે પ્લાટી કંપનીના, બરાબર. અને એની સાથે આપણે ટાયર નાખેલા છે C8ના. અને આપણે આ જે મિરર છે ઓટો ફોલ્ડ કરાવેલા છે, કારણ કે આ મારુતિના જે મારી પાસે જે મોડલ જે છે ને એ હું તમને પહેલાં મોડલની વાત કરી દઉં. એ તમે તારે ઓટો ફોલ્ડ તમે કંપનીમાંથી જ તે તમે આમાં જોઈ શકો છો. તો ઓટો અનફોલ્ડ થાય, જોઈ લ્યો છે ને. એટલે એ રીતનું કામકાજ છે. સાઈડમાં બહુ કાંઈ ખાસ વસ્તુ કાંઈ કરેલી છે નહીં, ખાલી મેગવિલ નાખેલા છે, બરાબર. મેગવિલનો તમે શેપ ને બધું જોઈ શકો છો. અંદર આપણે કેલિપર્સ છે એ રેડ કરાવેલા છે. અત્યારે વરસાદનો સિઝન છે, એટલે વરસાદની સિઝન છે એટલે થોડાક ગાડી ખરાબ છે. કાલ ધોવડાવી છતાંય આટલી ખરાબ થઈ ગઈ. મેગવિલ છે ને એની હું તમને સાઇઝ કહી દઉં તો 185/65R15 14 ઇંચના આવે છે, અને 1 ઇંચ વધારે નાખેલા છે. અને 165 આમાં આવે છે ને 185 કરેલા છે, બરાબર. એટલે એ રીતના માઇનોર બહાર નીકળે એ રીતનું બધું સેટ કરીને જ મેં આમાંથી મેગવિલામાં આ રીતના બધું વિચારીને કારવીને બધું રિસર્ચ કરીને નાખેલા છે ને, એમ કહીને તોય હાલે, બરાબર. પાછળ બહુ કાંઈ ખાસ મોડિફિકેશન કાંઈ કરાવેલ છે નહીં. જો આ તમને જે આવા પાર્ટ દેખાય છે ને સાઈડમાં, અને એ બધા પાર્ટ છે ને, આમાં એવું છે આ ગાડી મારા બર્થડેના દિવસે લીધેલી છે 25 જૂન. એટલે એ લોકોએ કંપનીમાંથી મને 35,000 રૂપિયાની એસેસરી ફ્રી આપી હતી. એમાં આવી બધી વસ્તુઓને અંદર વુડનનું ઇન્ટિરિયર ને એવું બધું એ લોકોએ ફ્રીમાં આપીને આપણને એસેસરી સ્વરૂપે આપ્યું હતું. જો હવે વાત કરીએ આપણે પાછળની, તો પાછળમાં બહુ કાંઈ મોડિફિકેશન છે ને, આ બધું તો કંપની ફિટિંગ જ આવ્યું હતું. અંદર આપણે આ તો આપણી જોલોચી પીડી છે, એને તમે ઇગ્નોર કરજો. 1500 વોટની JBLનું વૂફર લગાડેલું છે. જો ભાઈઓ ધ્યાન રાખજો, બેઝ ટ્યુબ નથી, વૂફર છે. વૂફર ને બેઝ ટ્યુબમાં તમને હું કહું ને તો લાખ ગુના અંતર છે. લાખ એટલે ડબલ લાખ ગુના. કારણ કે જ્યારે વૂફર હોય ને એ બેઝ છે ને મૂકે નહીં, ગમે એવું ડ્રોપ હોય, ગમે એટલી બીટ ડ્રોપ હોય, ગમે એટલી બીટ અપ હોય, પણ જ્યારે બેઝ ટ્યુબ હોય ને એ ક્યારેક છે ને બેઝ મૂકી દેતી હોય છે. એટલે એ તમે ખાસ ધ્યાન રાખજો. હવે જો હું તમને એની પ્રાઇસ કહી દઉં તો એ મારે વૂફર પડ્યું હતું 18,000 રૂપિયાનું. પછી એનું એમ્પ્લીફાયર મેં પાયનિયરનું 2 ચેનલનું એમ્પ્લીફાયર નાખેલું છે. એ એમ્પ્લીફાયર આપણને પડ્યું હતું કાંક 7-8 હજાર રૂપિયામાં. કહેતા હશે પ્રાઇસિંગ શું લેવા કહે છે. ઘણા બધાની એવી કોમેન્ટ હતી કે આનો ભાવ શું છે, આનો ભાવ શું છે, એટલે હું પ્રાઇસિંગ કહું છું. જો આ તમને ઇન્ટિરિયર દેખાય છે ને, આ બધા વુડન પાર્ટ્સ નાના એવું બધું કંપની તરફથી આપણને મળ્યું હતું. મેગવિલની પ્રાઇસ કહી દઉં તો તમને વિથ ટાયર અને મેગવિલ વિથ ફિટિંગ, અંદરનું કેલિપર રેડ બધું કમ્પ્લીટ કરીને મને ભાવ આવ્યો હતો આનો કાંક 52,000 સમથિંગ, બરાબર. આગળ પાછળ હતા 52,000 જેવા છે. હવે આપણે આવીએ અંદર. જો ડોરમાં વાત કરીએ તો આ તો આપણે કંપની તરફથી તે આપણને ક્રોમ મળે છે. જો આ બધી સ્વિચ કાંઈ નવું કાંઈ કરેલું છે નહીં. હવે
આ આપણને મેં તમને કીધું કે એસેસરી સ્વરૂપે છે. આમાં કાંઈ કરેલું નથી, ખાલી એક આ એમ્બિયન્ટ લાઇટ નાખેલી છે, કાર્ડીની K4 નાખેલી છે. પહેલાં મારે હતી એ કાંઈક બીજી કાંઈક કંપનીની હતી, મને ખ્યાલ નથી, એ થોડીક બંધ પડી ગઈ હતી ને એવું એવી હતી, એટલે એ બદલાવીને મેં ચેન્જ કરીને કાર્ડીની K4 નાખી છે. આની પ્રાઇસ આવી છે 10,000 રૂપિયા. આ સાઈડ તમે જોવો તો ટ્વિટર નાખેલા છે. હવે ટ્વિટર કઈ કંપનીના છે, સ્પીકર કઈ કંપનીના છે, એ બધું હું તમને કહી દઉં. તો આમાં 4 ટોટલ સ્પીકર નાખેલા છે, 2 ટ્વિટર નાખેલા છે, 4 સ્પીકરમાંથી 2 કોમ્પોનેન્ટ અને 2 કોએક્ઝલ એમ કહીને 4 સ્પીકર નાખેલા છે. અને એમાં ઇન્ફિનિટીની પ્રાઇમ સિરીઝ આપણે કહીએ ને, આલ્ફા સિરીઝ એ નાખેલી છે, જેની પીક આરએમએસ પીક વોટ છે 315 અને આરએમએસ છે 45, બરોબર. 45 નહીં, કાંક 215 કાંક વોટ એવર કાંક છે, એવું કાંઈ ખ્યાલ નથી મને. એ રીતના નાખેલા છે. એની કોસ્ટ આવી હતી કાંક 7,000 રૂપિયા, ખાલી બે સ્પીકરની, 7,002 ની અને પાછળ 7,14 એમ રીતે થશે. હવે તમને પહેલાં હું બતાવી દઉં એમ્બિયન્ટ લાઇટ કઈ રીતની આપણી થાય છે. એટલે ચાવી રાખજો. આ ચાવી છે ને, ચાવીની હું વાત કરું. ચાવી આપણે અમારી પાસે પડી છે. ચાવી ક્યાં ગઈ 1 મિનિટ ઉભા રહ્યો. ટાઈપની કંપનીથી ચાવી આવી હતી, બરોબર. આમાંથી મેં એના બટન ને ઓલું સેન્સર ને રિમોટ કઢાવીને આવી રીતની ચાવી ફ્લિપકી તમે કહો ને એ બનાવડાવી દીધી છે. એટલે એ થોડીક આમ સરસ લાગે, આગળ પડે, બરોબર. સાથે સાથે મિત્રો આપણી ગાડીમાં 4 દરવાજામાં ડેમ્પિંગ કરેલી છે. એટલે કે ડેમ્પિંગ એટલે શું થાય કે છે ને, એનાથી આપણે દરવાજા ખખડે નહીં, એક સીટ આવે, હાર્ડ સીટ આવે, જેથી આપણે દરવાજા ખખડે નહીં, વાઇબ્રેશન નો આવે ગાડીમાં, બહારનો અવાજ ઓછો આવે અને આપણે સાઉન્ડ સિસ્ટમમાં પણ એ ઘણો ફાયદો કરે છે. આપણને ક્લિયર અને ક્રિસ્ટલ સાઉન્ડ આપણને મળે છે. તો એનો એ ફાયદો હોય છે. એ સીટ પ્રમાણે હોય એવી આપણે એક દરવાજામાં 2 સીટ નાખેલી છે, 4 દરવાજામાં એમ થયેલી છે. એની પ્રાઇસ છે કંઈક 18,000 રૂપિયા જેવી. તમને બતાવી દઉં એમ્બિયન્ટ લાઇટ આપણી કઈ રીતની આ ગાડીમાં લાગે છે, જોઈ લ્યો તમે. જોજો, અહીંથી ચાલુ થાય પહેલાં આવી રીતે. જ્યારે આપણે પહેલી વાર ગાડી સ્ટાર્ટ કરો ને ત્યારે આવી રીતે આપણું નાનકડું આમ વેલકમ ટાઈપ કહેવાય કરે. છેલ્લે હવે આ થશે, જોજો થઈ, અને હવે આ થાય, આ તો થઈ ગઈ, હવે આ થશે. જો આવી રીતે વેલકમ થાય ને પછી એમ્બિયન્ટ લાઇટ આપણે જે મોડ રાખેલો હોય એ મોડમાં ચાલુ થઈ જાય. જો મેં રેઇનબો મોડ રાખેલો છે એટલે એ ચાલુ થઈ જાય. એની હારવાર નીચેની પેડલ લેમ્પ જે કહેવાય એની રીતે એમ ફરે રાખે, બરોબર. હવે સ્ટેરિંગ પાછું આપણે ચેન્જ કરેલું છે, ટોપ મોડલનું નાખેલું છે. ZXi પ્લસનું જે આવે છે સ્ટેરિંગ વ્હીલ સ્વિફ્ટ ડિઝાયરમાં, એ નાખેલું છે 2023નું, સોરી 2023 24માં તો નવું આવી ગયું છે ને. મીટર આપણું છે નોર્મલ રીતે રાખેલું છે, બરોબર. એમાં કાંઈ બહુ કાંઈ છેડખાની કાંઈ કરેલી છે નહીં. આ બાજુ તમે આવી જાઓ તો અહીંયા તમને ધ્યાનથી જો તમને દેખાતું હોય તો ઓટો ઓન ઓફનું બટન છે અને ફોગ લેમ્પની સ્વિચ છે. આ લાઇટ ચાલુ હોય એટલે ફોગ લેમ્પ આવે. જો આ રીતે ફોગ લેમ્પ ચાલુ બંધ કરવાની સ્વિચ છે. આ લાઇટ બંધ થઈ ગઈ. બાજુમાં હેડલાઇટ લેવલર છે. બીજું આમાં કંઈ નવું છે નહીં. આ સ્ટીરિયો છે, મોકો કંપનીનું સ્ટીરિયો છે. આમાં એન્ડ્રોઈડ ઓટો, એપલ કારપ્લે બધું વાયરલેસ હાલે છે અને વાયરથી હાલે છે. પણ હું વાયરથી અકાવું છું જેથી સ્મૂથ વધારે હાલે, બરોબર. અને નીચે તમે અહીંથી તમને કદાચ જો દેખાય, નીચે જો તમને દેખાય તો મારો પાયનિયરનું એમ્પ્લીફાયર છે 500 વોટનું. પીક 500 વોટ એમાં આઉટપુટ આવે છે, બરોબર. એ રીતનું છે. આ જે છે એ 464 GB છે, 4 GB રેમ ને 64 GB રોમ, એ રીતની સ્ટોરેજ સાથે આવે. આમાં બધું કમ્પ્લીટ હાલે. જો પ્લે સ્ટોર હાલે, પછી તમારે વિડીયો જોવા હોય તો હાલે, યુટ્યુબ હાલે, પ્રાઇમ વિડીયો હાલે, હોટસ્ટાર હાલે, પછી આ નેટફ્લિક્સ હાલે, બધું કમ્પ્લીટ ચાલે આમાં બધું. એ રીતનું આપણે નાખેલું છે. હવે આપણે વહી આવીએ પાછળની બાજુ. એ બાજુ આવ્યા પહેલાં એક આ જોઈ લો તમે કે આ આમરેસ મેં નાખેલું છે, નખાવેલું છે. આમાં કાંઈ બહુ કાંઈ છે નહીં. 1,500 રૂપિયાનું આમરેસ્ટ આવી જાય. જો આની તમને પ્રાઇસિંગ કહી દઉં તો આ મળ્યું હતું આપણને 16,000 રૂપિયામાં. સ્ટેરિંગ આપણે થયું હતું 8,000 રૂપિયામાં સ્ટેરિંગ થયું હતું. એ રીતે હું તમને કહી દઉં. આ મેટ્સ જે નાખેલા છે એ તો કંપની તરફથી જ આવેલા છે, એટલે એમાં કાંઈ નવું કાંઈ કરાવેલું આપણે છે નહીં. બીજું કાંઈ આગળ રહેતું નથી. એમ્બિયન્ટ લાઇટ મેં તમને કહી દઉં, આપણે વ્હાઇટ લાઇટ 10-20 રૂપિયાની આવે, વ્હાઇટ લાઇટ ખાલી કરાવેલી છે. અને હવે આપણે જઈએ પાછળ. જો કાંઈ નવું કરાવેલું કાંઈ છે નહીં. આપણે આ એડ્રેસ ખાલી કાઢેલા છે, થોડો ઘણો લુક આવે એટલા માટે. બીજું આમાં કાંઈ કોઈ પણ જગ્યાએ કાંઈ નવું કરાવેલું છે નહીં. એમ્બિયન્ટ લાઇટ ખાલી નાખેલી છે. આ રીતનું કંઈક આપણું આમરેસ છે અને આમ બધું છે. તમે ગ્રાન્ડ ટોટલ મારી લાગજો કેટલાનો ખર્ચો હશે, શું છે નહીં. અને અંદરથી કંઈક આપણું ઇન્ટિરિયર આવું દેખાય છે, બરોબર છે. આ કંઈક મોડિફિકેશન આપણી ગાડી કરેલી છે.
બીજું કાંઈ નવીન છે નહીં, પણ હવે અત્યારે છે ને આ બધું જે છે એ તમને ખબર પડી ગઈ છે શું છે ને શું નહીં. તમે તમારી રીતે પ્રાઇસિંગ જોઈ લેજો કે એમાં કેટલી વસ્તુ હોય છે ને કેટલી વસ્તુ હોતી નથી, બરાબર. આ રીતની કાંઈક આપણી ઉપરની પેટી છે. આ બધું વાયરિંગ થોડું ઘણું પડેલું છે, અમે કપલર છે ને ટોલોજી પડેલી છે, બીજું કાંઈ છે નહીં. કાંઈ વાંધો નહીં, હાલો. આ તમને રિવ્યૂ વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.